નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરના રેલવે ફાટક નજીકના રોડ પર ખાડા બુરાતા લોકોને રાહત। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડો અભિયાન શરૂ કરાયું। પોરબંદરની ચોપાટી પર નેવી ડેની કરાઈ ખાસ ઉજવણી। નેવીના જવાનો દ્વારા પરેડ સહિતના કાર્યક્રમો, લોકોમાં રોમાંચ। ઉપલેટામાં બાબા સાહેબના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ। વિવિધ સમાજના આગેવાનોએ બાબા સાહેબને પુષ્પાંજલિ કરી અર્પણ। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના ફાયર બ્રિગેડ રોડ પર આવેલ રેલવે ફાટક નજીકના રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા હતા, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી। ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તંત્ર દ્વારા ફાટકના રોડ પર આવેલ ખાડા સમથળ કરવામાં આવ્યા હતા। પોરબંદર શહેરના નરસંગ ટેકરી રોડ, કડિયા પ્લોટ રોડ, ફાયર બ્રિગેડ રોડ અને લીમડા ચોક રોડ પર રેલવે ફાટક આવેલા છે, જેમાં ફાયર બ્રિગેડ રોડ પર આવેલ રેલવે ફાટક નજીકના રોડ પર મસ્ત મોટા ખાડા હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી। તો આ ખાડાને લઈને સમયાંતરે અકસ્માતના બનાવો પણ બની રહ્યા હતા, જે અંગેનો અહેવાલ તાજેતરમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ ફાટક નજીકના રોડ પર રહેલ ખાડા સમથળ કરવામાં આવ્યા હતા, જેને લઈને વાહન ચાલકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં હાલમાં થોડા દિવસો પૂર્વે શહેરમાં રખડતા પશુઓ અંગેનો અહેવાલ પ્રસારિત કરાયો હતો। ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઢોર પકડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 152 જેટલા ખોટિયા પકડવામાં આવ્યા છે। પોરબંદર શહેરમાં દિવસોથી ઢોર પકડવાનું અભિયાન બંધ હતું, જે અંગેની રજૂઆત મનપા કચેરી ખાતે અનેકવાર કરવામાં આવી હતી। ત્યારે 22 નવેમ્બરથી મનપાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના ઢોર પકડો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પોરબંદર મનપાના સેનિટેશન વિભાગ દ્વારા રોજ રાત્રિના 12 સભ્યોની ટીમ મારફતે આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। આ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 152 જેટલા ઢોરને પકડી ગૌશાળામાં મૂકવામાં આવ્યા છે। ત્યારે આ અભિયાન દરમિયાન શહેરીજનોને દૂર રહેવા પણ સેનિટેશન વિભાગના અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। ડિસેમ્બર માસમાં ભારતીય નૌકાદળ દ્વારા નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે નેવી ડે સેલિબ્રેશનના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર નૌકાદળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા કરાચી બંદર પર કરાયેલા હુમલાની યાદમાં આ દિવસ ઉજવાય છે, જેમાં પાકિસ્તાની નૌસેનાના 4 જહાજો ડૂબાડવામાં આવ્યા હતા। આ દિવસ દેશની દરિયાઈ સુરક્ષામાં નૌકાદળના યોગદાન અને તેમની હિંમતને બિરદાવવા માટે ઉજવવામાં આવે છે। નેવી ડે ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવાય છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન ટ્રાઇડેન્ટમાં ભારતીય નૌકાદળની બહાદુરી, સિદ્ધિઓ અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષામાં તેમના સમર્પણને યાદ કરવા માટે મનાવવામાં આવે છે, જેમાં નૌકાદળના જવાનોને સલામ કરવામાં આવે છે અને જહાજોની મુલાકાત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કાર્યક્રમો યોજાય છે। ત્યારે આજે નેવી ડેની ઉજવણીના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું,
જેમાં નેવીના જવાનોના અલગ અલગ ગ્રુપ દ્વારા વિવિધ પરેડ યોજવામાં આવી હતી, તેમજ શાળાના બાળકો, એનસીસીના બાળકો અને અગ્નિવીરો દ્વારા ગુજરાતી રાસ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદરમાં આ રોમાંચિત ક્ષણ માણવા માટે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ચોપાટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના જુબેલી પુલ નજીક 4 રસ્તા આવેલા છે. આ 4 રસ્તા પર સર્કલના અભાવે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની તેમ છતાં આ 4 રસ્તા પર સર્કલ બનાવવામાં આવ્યું નથી. પોરબંદર નગરપાલિકાના 3 બોર્ડ બદલાયા બાદ પણ શહેરમાં અમુક સમસ્યાનું નિરાકરણ થયું નથી, જેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ અમુક સમસ્યા હાલ પણ ઊભી છે. પોરબંદર શહેરના જુબેલી પુલ નજીક 4 રસ્તા આવેલા છે. આ 4 રસ્તા પર સર્કલના અભાવે અનેક ગંભીર વાહન અકસ્માતના બનાવો ભૂતકાળમાં બન્યા છે, તો દિવસ દરમિયાન અનેક સામાન્ય વાહન અકસ્માતના બનાવો સામે આવે છે. ત્યારે આ 4 રસ્તા પર સર્કલ બનાવવા માટે અગાઉ અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં સર્કલ બનાવવાનું આયોજન પણ ન થતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે વધુ 18 જેટલા વાહનોની ખરીદી કરવામાં આવી છે. ત્યારે આ વાહનો મારફતે આગામી દિવસોમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવામાં આવશે. પોરબંદર શહેરમાં વર્ષો પૂર્વે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સમય જતાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનો બિસ્માર બની ગયા હતા, તેમજ હાલ મનપાનો વિસ્તારમાં પણ વધારો થતાં ડોર ટુ ડોર વાહનોની જરૂરિયાત વધી ગઈ હતી, જેથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વધુ 18 જેટલા વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ વાહનો હાલ મહાનગરપાલિકાને મળી જતા આગામી દિવસોમાં દરેક વોર્ડમાં જરૂરિયાત મુજબ ફાળવણી કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકામાં ટેકાના ભાવે ખરીદી માટે માત્ર એક સેન્ટર છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વધુ બીજું સેન્ટર ચાલુ કરવા માટે ખેડૂત આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લો 3 તાલુકા ધરાવતો જિલ્લો છે, જેમાં રાણાવાવ તાલુકો અને કુતિયાણા તાલુકામાં ટેકાના ભાવે ખરીદી માટે 2 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. પોરબંદરના બરડા વિસ્તારમાં મગફળીનું વધુ વાવેતર થાય છે, ત્યારે હજારો ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ આવતા ખેડૂતોને વધુ ખર્ચ થાય અને સમય પણ વધુ બગડે છે, જેને લઈને ખેડૂતો નવા સેન્ટર માટે માંગણી કરી રહ્યા છે. પોરબંદરના બગવદર ખાતે ટેકાના ભાવે બીજું સેન્ટર ઊભું કરવામાં આવે તો ખેડૂતોને ઓછા ખર્ચ અને સમયમાં પણ બચી જાય તેવું ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરાયું છે, જેની યોગ્ય જાળવણી ન થતા સ્થિતિ દયનીય બની ગઈ છે. આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે, પરંતુ આ વોકિંગ વેની મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે કે અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. આ વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. કેટલાક પેવર બ્લોક ઉખડી ગયા છે, આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે યોગ્ય ફેન્સિંગ કરાવવા, તમામ લાઇટો ચાલુ કરાવવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શહેરમાં પાલિકા દ્વારા નવા બાગ બગીચા પાછળ લાખોનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે કિંગ વેની દુર્દશા સ્પષ્ટ રીતે નજરે ચડે છે.
તે જોઈ શકાય છે. સાઈડનો ગેટ પણ લોખંડની રેલિંગનો સળિયો તૂટેલી હાલતમાં છે, જેને કારણે શ્વાન સહિત મોટા પશુ પણ અંદર ઘૂસી શકે છે. અહીં લોન પાથરવામાં આવી હતી, પરંતુ હાલ લોન સુકાઈ ગઈ છે. કેટલાક આવારા તત્વો વૃક્ષોના સુકાઈ ગયેલા પાનના ખડકલા કરી તેમાં આગ ચાપી દે છે, જેથી આગના કારણે વૃક્ષોના પાન પણ બળી ગયા છે. પાસે જ પક્ષી અભયારણ્ય આવેલું છે. જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પંખીઓને મોટું નુકસાન થઈ શકે છે. આ વોકિંગ વેમાં સ્ટ્રીટ લાઇટના વાયરના બોક્સ ખુલ્લા નજરે ચડે છે આવતા હોય છે. જો રમતમાં આ ખુલ્લા વાયરમાં સ્પર્શ થઈ જાય તો અકસ્માત સર્જાઈ શકે છે. ફેન્સિંગ પણ તૂટેલી હાલતમાં છે અને કેટલીક ફેન્સિંગ તૂટવાની તૈયારીમાં આડી થઈ ગઈ છે. કેટલીક સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે. અહીં વોક માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે. અગાઉ અહીં અનેક પક્ષીઓ આવતા હતા અને પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠતો હતો. અસુવિધાને કારણે પક્ષીઓ પણ આવતા ઓછા થયા છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે જાડી ઝાખરા રૂપી કચરો ફેલાયો છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે, કેટલીક લટકી રહી છે, તો અહીંના વીજ પોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે, જેથી વોકિંગ અર્થે આવનારને વરસાદી વાતાવરણમાં વીજશોકની પણ ભીતિ રહે છે. અહીં કેટલાક લોકો નાસ્તો અને જમવાનું સાથે લાવે છે, ત્યારબાદ વધેલું ભોજન પણ અહીં ફેંકી દે છે, જેથી ગંદકી જોવા મળે છે. વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે સાઈડમાં કચરો નજરે ચડે છે અને આખી સાઈડ કચરાના ઢગલાથી ઢકાઈ ગઈ છે. ત્યારે આ વોકિંગ વેની યોગ્ય મરામત કરી અહીં જતન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત આપણી સરહદ ઓળખો શિબિરમાં પોરબંદરના ભાઈ બહેનને તક મળી હતી અને તેઓ પણ સહભાગી બન્યા હતા. ત્યારે આ શિબિરમાં તેઓએ સરહદનો વિશેષ અનુભવ અને અભ્યાસ કર્યો હતો. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ ભુજના સંયુક્ત ઉપક્રમે આપણી સરહદ ઓળખો રાજ્ય સ્તરની પ્રતિષ્ઠિત સાહસિક શિબિર યોજાઈ હતી. જેના માટે પોરબંદર ભોઈ સમાજના 2 પ્રતિભાશાળી યુવાનો મજુકોડિયા રોહિત અને મજુકોડિયા ભૂમિની પસંદગી થવી એ પોરબંદર જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. આ શિબિર 24 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાઈ હતી. આ કાર્યક્રમ માટે સમગ્ર ગુજરાતમાંથી આશરે 1500 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ફક્ત 100 યુવાનોની જ અંતિમ પસંદગી કરવામાં આવી હતી. જેમાં પોરબંદર જિલ્લામાંથી ભોઈ સમાજના આ ભાઈ બહેનની પસંદગી થવી એ સમાજ માટે ગૌરવની વાત છે. શારીરિક ક્ષમતા, મેડિકલ ફિટનેસ તથા સામાજિક કાર્ય જેવા માપદંડોને આધારે યુવાનોની પસંદગી કરવામાં આવી હતી. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવો, ભારતીય સરહદોની સુરક્ષા વ્યવસ્થા વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવું તેમજ સરહદ પર રહેતા જવાનોના જીવન અને પડકારોને નજીકથી સમજવાનું છે. 10 દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં વિવિધ સાહસિક, શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શિબિર દરમિયાન યુવાનોને કચ્છ ભુજ સરહદ વિસ્તારનો વિશાળ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, જેમાં ધોળાવીરા, રોડ ટુ હેવન, કાળા ડુંગર, કુરળ ગામ, ઇન્ડિયા બ્રિજ, હરદોઈ પોસ્ટ, જીરો લાઇન સીમા દર્શન તેમજ સફેદ રણ, નખત્રાણા, ધીણોધર પર્વતારોહણ, માતાનો મઢ, ઇતિહાસ પ્રસિદ્ધ લખપતનો કિલ્લો, ગુરુદ્વારા મુલાકાત, કાતિલિક દરગાહ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિર, જખો બંદર, પિંગલેશ્વર મંદિર, વાહન તટ પરિભ્રમણ, મોમાઈ મોરા મંદિર, નળાબેટ, BSF મ્યુઝિયમ અને પરેડ સહિત મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત સામેલ હતી. નમસ્કાર, મારું નામ છે રોહિત મજુકોડિયા. આપણી સરહદ ઓળખો જેવી સન્માનીય અને સાહસિક શિબિરમાં જોડાવાનો અનુભવ અમારા માટે જીવનભર યાદ રહી જાય એવો રહ્યો. આ 10 દિવસ દરમિયાન માત્ર પ્રવાસ નહોતો, પરંતુ દેશપ્રેમ, શિસ્ત, ત્યાગ અને પ્રકૃતિ પ્રત્યેનો માનવીય સંવાદ શીખવાનો અમૂલ્ય મોકો મળ્યો. BSF જવાનોનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી છે. કઠોર પરિસ્થિતિ, તીવ્ર ઠંડી, રણની ઉકળાટ અને પાણીની અછત વચ્ચે પણ દેશને સુરક્ષિત રાખવાની તેમની પ્રતિબદ્ધતા જોઈ ત્યારે અમને સમજાયું કે સાચો રાષ્ટ્રપ્રેમ શું હોય છે. સરહદની ઝીરો લાઇન પર ઊભા રહીને જ્યારે રાષ્ટ્રધ્વજ લહેરાતો જોયો ત્યારે હૃદય ગર્વથી ભરાઈ ગયું હતું. કુરણ ગામ, કાળો ડુંગર, ધોળાવીરા અને કચ્છના દુર્ગમ વિસ્તારમાં રહીને અમને સમજાયું કે પ્રકૃતિ માણસને કેટલી કસોટી લે છે.
માણસ કેવી રીતે સંસાધનોનો અછત વચ્ચે પણ જીવવાની કળા શીખે છે, પાણીનું મૂલ્ય, જીવનની સરળતા અને કચ્છના લોકોને પડતી મુશ્કેલીઓ ખૂબ જ નજીકથી અનુભવી શકાય છે. દરમિયાન નવી મિત્રતા, ટીમવર્ક, શિસ્તતા, સમયનું મહત્વ અને જવાબદારી જેવી અનેક વાતો શીખવા મળી. બેસે પરેડ જોવું, સરહદની વાયર ફેન્સિંગ પાસે ઊભા રહીને દેશની સુરક્ષા અનુભવવી, ધાર્મિક ઐતિહાસિક સ્થળોની મુલાકાત, આ બધી મળીને અમારા જીવનમાં એક અદ્ભુત અધ્યાય ઉમેરાઈ ગયો છે. અમારો આ અનુભવ અમને વધુ સંવેદનશીલ, જવાબદાર અને દેશપ્રેમી બનાવે છે. દરેક યુવાનને જીવનમાં ઓછામાં ઓછું એક વખત આવું સાહસિક શિબિરનું અનુભવવી જ જોઈએ, કારણ કે સરહદ પરના જવાનોનું જીવન જોઈ મનમાં દેશ માટે કંઈક કરવાની સાચી ભાવના જન્મે છે. આ પ્રવાસ દરમિયાન યુવાનોને બીએસએફ જવાનોના ત્યાગ, મુશ્કેલી ભર્યા જીવન, સરહદ ગામોના લોકજીવન, પાણીની અછત વચ્ચે જીવવાની કળા તેમજ કુદરત સાથે માનવનો સહઅસ્તિત્વ કેવી રીતે રચાય છે તેનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત ઐતિહાસિક ધરોહર જેવા કે આયના મહેલ, પ્રાગ મહેલ, કચ્છ મ્યુઝિયમ, હમીસર તળાવ, સ્વામિનારાયણ મંદિર તથા ગાંધીધામની મુલાકાત લઈને કચ્છની સંસ્કૃતિ અને પરંપરાનો પણ ઊંડો અભ્યાસ કર્યો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અર્થે વિવિધ આયોજન કરાયા હતા, જેમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે અવગત કરી અને પત્રિકાનું વિતરણ પણ કરાયું હતું. ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. અઘેરા તેમજ પોરબંદર ટ્રાફિક શાખા ટીમ દ્વારા શહેરમાં એમજી રોડ, ખીજડી પ્લોટ પાસે ટ્રાફિક અવેરનેસ કરવામાં આવી હતી, જેમાં વાહન અકસ્માત અટકાવવાના હેતુથી વાહન ચાલકો અને લોકોને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા, હેલ્મેટ, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ રાહવીર યોજના બાબતે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમોની પત્રિકાનું વિતરણ કરવામાં અને વોટ્સએપથી અન્ય લોકોને પણ મોકલી જનજાગૃતિ લાવવા સમજ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં સર્વે સમાજ દ્વારા ડોક્ટર આંબેડકરના નિર્વાણ દિવસે તેમની પ્રતિમાને ફૂલહાર અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક ખાતે વિવિધ સમાજના આગેવાનોએ સાથે મળી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજરોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી આપણા બંધારણના ઘડવૈયા ને ઉપલેટા મુકામે સર્વે સમાજના કાર્યકર્તા ભાઈઓ બહેનો આગેવાનો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આજરોજ આપણે સૌ ડોક્ટર બાબા સાહેબને આંબેડકરજીને યાદ કરીએ છીએ. આપણા દેશની અંદર સામાજિક એકતા, સામાજિક સમરસતા ના બીજ એને વાવ્યા. સમાજની અંદર તમામ પ્રકારના ઉચ્ચ નીચના ભેદભાવ, તમામ જાતિગત જ્ઞાતિગત ભેદભાવ નો સામે એને અવાજ ઉઠાવ્યો અને આપણા દેશની અંદર બધા સરખા અને એક સમાન સામાજિક સંરચનાની જેને પાયો નાખ્યો. આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબે આપણા બંધારણની અંદર કાયદા સમક્ષ બધા જ સમાન એની જોગવાઈ સમાનતાના અધિકારમાં કરી અને તમામ પ્રકારના સામાજિક, આર્થિક, સામાજિક ન્યાય દરેકને મળે એના માટેની જોગવાઈ કરી. આજે આ પવિત્ર દિવસે આપણે બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ અને સંકલ્પ કરીએ કે અમે બધા સામાજિક રીતે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક પ્રત્યે પ્રેમ, ભાઈચારો, સદભાવનો ભાવ રાખી એક સમાન રીતે આ દેશની અંદર આપણા દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખીશું. ઉપલેટા વાલ્મીકી સમાજના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ રાઠોડ ઉપલેટા આજરોજ 6 ડિસેમ્બર 2025 ને ઉપલેટા ખાતે શ્રી અમારા ભારત રત્ન શ્રી બાબા સાહેબ આંબેડકર નું મહાપરિનિર્વાણ દિવસે આજે ઉપલેટા ઓલ તાલુકાના 18 વર્ષના સમાજના લોકો, આગેવાનો અને અમારા નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય શ્રી પાડલિયા સાહેબ તેમજ દરેક આગેવાનો ઉપસ્થિત રહી અને શ્રી બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ
આંબેડકર ચોકના બસ સ્ટેન્ડ ખાતે રાખવામાં આવેલ અને તેમાં દરેક સમાજના લોકો આગેવાનોએ બાબા સાહેબને ફૂલ દ્વારા અને હાર દ્વારા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને 2 મિનિટનું બાબા સાહેબના નિર્વાણ દિને મૌન પણ રાખવામાં આવેલું છે અને આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યો છે. આપણા ભારતના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકર કાયમ માટે એમનું સંભાળનું એમનું નામ અમર રહે અને આખા વિશ્વની અંદર તેમનું નામ અમર રહે તેવી અમારી દલિત સમાજની વાલ્મીકી સમાજની અપેક્ષા સાથે જય ભીમ. પોરબંદરમાં હાથી ટાંકી વિસ્તારમાં જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારે અહીં વેપાર કરતા 200 જેટલા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈને આ જગ્યા પર તાત્કાલિક નવું શૌચાલય બનાવવામાં ફરી એક વખત માંગ કરવામાં આવી છે. મારું નામ રમેશભાઈ છે. અહીંયાથી આજે 15-20 વર્ષથી મૂકીને ગોળી નાખી છે. ત્યાંથી વેપારી 300-250-300 વેપારીને હેરાન પરેશાન થઈ ગયા છે. હજી લેડીઝ પણ હેરાન પરેશાન થઈ ગઈ છે. ઓફિસમાં જેટલી સર્વિસ કરે છે લેડીઝો બધી હજી હેરાન પરેશાન થઈ ગઈ. એક જ મૂકીની છે લેડીઝમાં, એ પણ ગોળી નાખી છે. તો અમે રિક્વેસ્ટ છે અમારી કે જલ્દી જેમ બને વહેલી આ મૂકીની કરીને રજૂઆત કરીએ છીએ. જલ્દી જેમ બને એમ જલ્દી કરીએ. મારું નામ જયેશભાઈ છે ને છેલ્લા લોકો 3-4 દિવસથી આ કોઈ પણ જાતની જાણ કર્યા વગર મૂતળી પાડી નાખેલી છે. લગભગ આજુબાજુના 250 થી 300 દુકાનવાળા અમારે હેરાન થઈ ગયા છે. વહેલા વહેલી તકે આ વિતરણ પાછું નવીનીકરણ થાય એવી અમારી નમ્ર રજૂઆત છે. લેડીઝ લોકો પણ આજુબાજુના આવે છે, એ પણ પરેશાન છે. એ આજુબાજુમાં જે કામ કરે છે હોટલોમાં ને એમાં એને પણ ક્યાંય જવાની બીજી કઈ જગ્યા છે. રાણાવડવાડા ગામે કોઈ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે નંદીના 2 પગ ભાંગી નાખવાની ઘટના બની છે. આ નંદીને સારવાર માટે રાણાવાવની ગૌશાળામાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાણાવાવના રાણાવડવાડા ગામે બાયપાસથી બાપોદર જતા રસ્તે કોઈ અજાણ્યા શખ્સોએ ધાર્યું અથવા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી નંદીને પાછળના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી છે, જેથી આ નંદી લોહીલુહાણ હાલતમાં કણસતો હતો. ત્યારે કોઈએ રાણાવાવ જીવદયા ગ્રુપના કિરીટભાઈ વિશાણાને જાણ કરતા તેઓ તુરંત તેની ટીમ સાથે દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી સારવાર માટે રાણાવાવની વનખંડી ગૌશાળા ખાતે નંદીને ખસેડ્યો હતો. આ બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળે છે અને આવું અધમ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ વિસ્તારમાં બેફામપણે દેશી દારૂની બદીને પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યારે પોલીસે રાણાવડવાડા ગામે 2 અલગ અલગ સ્થળો પર દરોડા પાડી દેશી દારૂની 2 ભઠ્ઠી ઝડપી લીધી હતી અને રાજુ ડાયા ચાંપા અને કેસુકાળા ઓળેદરા સામે આ ભઠ્ઠી અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શોભાબેન અશોક નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાંભોદર ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે મુરુ પુંજા ગોઢાણિયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન શખ્સ પોલીસને હાથે ન લાગતા તેની શોધખોળ હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરના રેલવે ફાટક નજીકના રોડ પર ખાડા બુરાતા લોકોને રાહત. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડો અભિયાન શરૂ કરાયું. પોરબંદરની ચોપાટી પર નેવી ડેની કરાઈ ખાસ ઉજવણી. નેવીના જવાનો દ્વારા પરેડ સહિતના કાર્યક્રમો, લોકોમાં રોમાંચ.
ઉપલેટામાં બાબા સાહેબના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ. વિવિધ સમાજના આગેવાનોએ બાબા સાહેબને પુષ્પાંજલિ કરી અર્પણ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.